આપણે બધાએ સ્કૂલમાં, ઓફિસમાં, મોલમાં લગભગ બધી જ જગ્યાએ આ લાલ રંગની બોટલો જોઈ છે. એ આપણી આસપાસ ચૂપચાપ ઊભેલા આપણા રક્ષકો છે. પણ શું ક્યારે વિચાર્યું છે કે આની અંદર એવું તો શું છે? ચાલો આજે એની જ અંદરની વાત જાણીએ. મતલબ આપણે એને રોજ જોઈએ છીએ, પણ સાચું કહેજો, શું આપણે ખરેખર જાણીએ છીએ કે જ્યારે એની પિન ખેંચાય છે ત્યારે એ ભયંકર આગને કાબૂમાં કેવી રીતે લે છે? એની અંદર એવો તો કયો જાદુ થાય છે? ચાલો આગ સામેના આપણા પહેલા યોદ્ધાને મળીએ. આ છે બહુમુખી પ્રતિભાવાળું એબીસી પાવડર ટાઈપ અગ્નિશામક. તો આ યોદ્ધાનું મુખ્ય હથિયાર શું છે? એ છે મોનો એમોનિયમ ફોસ્ફેટ. હવે આ કોઈ સામાન્ય ધૂળ નથી હો. આ એક ખાસ રીતે તૈયાર કરેલો એકદમ ઝીણો કેમિકલ પાવડર છે. અને એનું કામ બસ એક જ છે: આગ અને એને જીવતી રાખતા ઓક્સિજન વચ્ચે એક દિવાલ બની જવું. તો આ કામ કેવી રીતે કરે છે? બહુ રસપ્રદ છે. બોટલની અંદર છે ને નાઇટ્રોજન ગેસને બહુ જ ઊંચા દબાણ પર ભરેલો હોય છે. જેવો આપણે હેન્ડલ દબાવીએ, આ નાઇટ્રોજન એક ઝાટકે પાવડરને બહાર ધકેલે છે અને આ પાવડર સીધો આડ પર જઈને એક રાસાયણિક ધાબળો ઓઢાડી દે છે. બસ આગનો શ્વાસ એટલે કે ઓક્સિજન બંધ અને આગ શાંત. અને આ યોદ્ધાની સૌથી મોટી ખાસિયત એના નામમાં જ છે: એબીસી. એ એટલે લાકડા જેવી સોલિડ વસ્તુઓની આગ, બી એટલે પેટ્રોલ જેવા લિક્વિડની આગ, અને સી એટલે કે ઇલેક્ટ્રિકલ આગ. આ ત્રણેય દુશ્મનો સામે એકલો લડી શકે છે. સાચો ઓલરાઉન્ડર છે ને? સારું, હવે આગળ વધીએ અને આપણા બીજા હીરોને મળીએ. આની સ્ટાઇલ એકદમ અલગ છે અને કહું તો ખૂબ જ ઠંડી રણનીતિ અપનાવે છે. રજૂ છે CO2 ટાઈપ અગ્નિશામક. આ બોટલની અંદર છે શુદ્ધ કાર્બન ડાયોક્સાઇડ. પણ અહીં એક ટ્વિસ્ટ છે. એ ગેસ તરીકે નહીં, પણ પ્રવાહી એટલે કે લિક્વિડ તરીકે છે. એને એટલા બધા દબાણ હેઠળ ભરવામાં આવે છે કે ગેસમાંથી લિક્વિડ બની જાય છે. અને આ દબાણ જ એની અસલી તાકાત છે. અને જ્યારે એને બહાર છોડવામાં આવે છે, ત્યારે એ જે બહાર આવે છે ને, એ અત્યંત ઠંડુ ગેસ હોય છે. આપણે અહીં એવી ઠંડીની વાત કરી રહ્યા છીએ જે બરફ જમાવી દે. અને આ કોઈ સાઇડ ઇફેક્ટ નથી, આ તો આગ બુઝાવવાની એની મુખ્ય સ્ટ્રેટેજીનો જ એક ભાગ છે. તો આ કરે છે ડબલ અટેક. પહેલો હુમલો CO2 હવા કરતાં ભારે છે એટલે એ આગની આજુબાજુ ફેલાઈને ઓક્સિજનને ત્યાંથી હટાવી દે છે. સીધી વાત છે, આગને ગુંગળાવી દે છે. અને એ જ સમયે બીજો હુમલો એની કાતર ઠંડક આગના તાપમાનને એટલું નીચે લાવી દે છે કે આગ બિચારી ઠરી જ જાય છે. એટલે ગુંગળામણ અને ઠંડકનો બેવડો પ્રહાર. તો આપણી પાસે બે શક્તિશાળી યોદ્ધાઓ છે. પણ એનું મતલબ એ નથી કે કોઈને પણ ગમે ત્યાં મોકલી શકાય. સાચી જગ્યા માટે સાચો હીરો પસંદ કરવો બહુ જ જરૂરી છે. તો આ બંનેમાં ફરક શું છે? સૌથી મોટો ફરક છે એમના ઉપયોગ પછી શું બચે છે એ. એબીસી પાવડર બધી જગ્યાએ કામ તો આવે છે, પણ પાછળ એકદમ ઝીણો પાવડર છોડી જાય છે. જ્યારે બીજી બાજુ CO2 એ તો એકદમ ચોખ્ખો યોદ્ધો છે. પાછળ કશું જ નથી છોડતો. એટલે જ જ્યાં કમ્પ્યુટર લેબ, સર્વર રૂમ કે મોંઘી મશીનરી હોય ત્યાં CO2 શ્રેષ્ઠ છે. કારણ કે ત્યાં પાવડરની ગંદકી કદાચ આગ કરતાં પણ વધારે નુકસાન કરી શકે છે. તો બસ આ લાલ બોટલોની અંદર ડોક્યુ કર્યા પછી હવે આપણે જાણીએ છીએ કે એની અંદર કેટલું શક્તિશાળી વિજ્ઞાન છુપાયેલું છે. ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ ફરીથી યાદ કરી લઈએ. એબીસી પાવડર આગ પર એક રાસાયણિક ધાબળો ઓઢાડીને એનો ઓક્સિજન બંધ કરી દે છે. CO2 ગેસ તો ડબલ અટેક કરે છે. આગને ગુંગળાવે પણ છે અને ઠંડી પાડીને ઠારી પણ દે છે. અને સૌથી અગત્યની વાત, યોગ્ય કામ માટે યોગ્ય હીરો જ જોઈએ. તો હવે પછી જ્યારે કોઈ લાલ બોટલ પાસેથી પસાર થાઓ, ત્યારે એક સેકન્ડ માટે ઊભા રહેજો. હવે એ માત્ર એક લાલ બોટલ નથી. એ એક રાસાયણિક ધાબળો છે, અથવા તો એક બર્ફીલું વાદળ છે જે બસ એક તકની રાહ જોઈ રહ્યું છે. સવાલ એ છે કે શું હવે એની અંદરની શક્તિને ઓળખી શકાશે?